નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। મહેસાણામાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાના કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે। વિસનગર સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવ્યો હતો, જેમાં દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। ત્યારે દર્દીને જાણ થતાં દર્દીએ હોબાળો મચાવ્યો હતો। આ ઘટના વિકુંભા દરબાર નામના દર્દી સાથે બની હતી। જો કે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે। તો મહેસાણામાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું। વિસનગરમાં સિવિલમાં ભાજપના સદસ્ય બનાવવાનું આ કૌભાંડ। ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવાયો। દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગતા સમગ્ર ભાંડો ફૂટ્યો। દર્દીને જાણ થતાં દર્દીએ સિવિલમાં હોબાળો મચાવ્યો। સિવિલના કર્મીનો માફી માંગતો વિડીયો સામે આવ્યો। વિકુંભા દરબાર નામના દર્દી સાથે આ સમગ્ર ઘટના ઘટી હતી। દર્દીએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। મહેસાણામાં સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। મહેસાણામાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જેમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવવામાં આવ્યો। દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગતા સમગ્ર ભાંડો ફૂટ્યો। ત્યારે દર્દીને જાણ થતાં દર્દીએ સિવિલમાં હોબાળો મચાવ્યો હતો। સિવિલના કર્મીનો માફી માંગતો વિડીયો સામે આવ્યો છે। વિકુંભા દરબાર નામના દર્દી સાથે આ સમગ્ર ઘટના ઘટી હતી। ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવાયો। દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। ત્યારે સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। દર્દીને જાણ થતાં દર્દીએ સિવિલમાં જ હોબાળો મચાવ્યો હતો। સિવિલના કર્મીનો માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો છે। ત્યારે મહેસાણામાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। વિકુંભા દરબાર નામના દર્દી સાથે આ સમગ્ર ઘટના ઘટી હતી। ત્યારે દર્દીએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં તેને વાયરલ કર્યો। ભાજપની સદસ્યતા અભિયાનમાં વારંવાર જાતના હાથકંડા સામે આવી રહ્યા છે અને એવા સંજોગોમાં મહેસાણા જિલ્લાના અજીબો ગરીબ ભાજપનું સદસ્ય અભિયાન સામે આવ્યું છે। મહેસાણા જિલ્લાના વિસનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવાના બદલે સદસ્ય અભિયાનનું ચલાવવામાં આવતું હોય તેવું કૌભાંડ સામે આવ્યું છે। વિકુભા દરબાર નામના વ્યક્તિ તેમની પત્નીને લઈને કૂતરું કરડ્યું હતું, તેને સારવાર માટે ઇન્જેક્શન માટે ગયા હતા। ત્યારે વિસનગર હોસ્પિટલમાં હાજર સ્ટાફે સદસ્ય અભિયાનને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો અને સિવિલમાં સારવાર માટે આવેલા વિકુભા દરબાર નામના દર્દીને મોબાઈલ નંબર માંગ્યો હતો અને મોબાઈલમાં ઓટીપી આવતા આખો ભાજપની સદસ્યતાના અભિયાનનો ભાંડો ફૂટ્યો હતો અને સિવિલ હોસ્પિટલ ચાલતા ભાજપના સદસ્ય અભિયાનનું કૌભાંડ સામે આવતું હાજર કર્મીએ પોતાની ભૂલનો સ્વીકાર પણ કરવા માફી માંગી હતી અને પરંતુ આ વિડીયો વાયરલ થતા ભાજપના સદસ્યતા અભિયાન સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। જી, મહેસાણામાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવાયો હતો। દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો। અમદાવાદના અમરાઈવાડીમાં યુવતીએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી, જેમાં મેઘા સોયાએ પોતાના પ્રેમી જયેશ સોઢાને વિડીયો કોલ કરી લાઈવમાં આત્મહત્યા કરી હતી। યુવતીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ગાયક જયેશ સોઢાએ યુવતીનું શોષણ કર્યું। લગ્નની લાલચ આપી 4 વર્ષથી તે સાથે રહેતો હતો। જયેશ સોઢા અગાઉ પણ નશાની હાલતમાં ઝડપાયો હતો। આ ઘટના બાદ યુવતીના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે। અમદાવાદના અમરાઈવાડીમાં યુવતીએ આત્મહત્યા કરી છે। પ્રેમ સંબંધમાં છેતરપિંડી શોષણ બાદ યુવતીનો આપઘાત। પ્રેમી સાથેના વિડીયો કોલમાં યુવતીએ લાઈવ આત્મહત્યા કરી। મેઘા સાયા નામની કલાકારે 14 તારીખે આત્મહત્યા કરી હતી। લગ્નની લાલચ આપી પરિણીત પ્રેમીએ યુવતીનું શોષણ કર્યું। આરોપીને પકડી કડકમાં કડક સજા કરવા માટે પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે।
જે પ્રમાણે પરિણીત જે વ્યક્તિ હતો જેના દ્વારા જે લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું તેની સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું અને તેવા આક્ષેપ સાથે યુવતીએ 14 તારીખે આત્મહત્યા કરી લીધી હતી. જે આત્મહત્યા કરી તે બાદ આ યુવતી છે તેના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે સાથે જ આ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ ફરિયાદ પણ આપી છે. સૌથી મહત્વની વાત એ છે કે યુવતી છે તેની સાથે છેલ્લા કેટલાય સમયથી આ યુવક જે છે જે પોતે ગાયક હતો અને સાથે સાથે સ્ટેજ પરફોર્મન્સ પણ કરતો હતો. આ યુવતી દ્વારા જે તેને વારંવાર લગ્ન માટે પ્રસ્તાવ આપવામાં આવતો હતો. યુવતી અને બંને એકબીજાને લગ્ન કરવાની વાતો પણ હતા. આ સાથે પ્રેમ પ્રકરણ તેનું છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું. ત્યારબાદ અચાનક જ જે યુટર્ન આવ્યો ને જેની અંદર જે યુવક જે છે તે પરણેલો હોવાની જે માહિતી છે સામે આવી હતી. ત્યારબાદ આ લગ્નની લાલચે તેની સામે કરેલા શારીરિક શોષણને ધ્યાનમાં રાખીને યુવતીએ ડિપ્રેશનમાં આવી ચૂકી હતી. છેલ્લા 1 મહિનાથી યુવતી જે છે તે ઘરની બહાર નીકળતી નથી, પરિવારજનો સાથે વાતચીત નહીં કરતી હતી. અચાનક જ તેણે પોતાનો જે વિડીયો કોલ કરી અને જે પોતાનો પ્રેમી છે તેને વિડીયો કોલ કરીને આત્મહત્યા કરી લીધી હતી અને યુવતીનું જે મોત થઈ ચૂક્યું છે. જ્યારે જે યુવક આ જે પ્રમાણે છેડતી કરી છે તેની સાથે શારીરિક શોષણ કર્યું છે તેવું બીજી વ્યક્તિઓ સાથે ના થાય અને બીજી યુવતીઓનું પણ આ રીતે શારીરિક શોષણ ના તેને ધ્યાનમાં રાખીને આવા જે આરોપીઓ છે તેને કડકમાં કડક સજાની માંગ છે તેના પરિવારજનો કરી રહ્યા છે. સાથે જ જે યુવક જે છે તેના પરિવાર દ્વારા પૈસાની લાલચ પણ આપવામાં આવતી હોય અને માનસિક અને રીતે હેરાન કરતા હોવાના પણ આક્ષેપ છે તે પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યા છે. જી. અમદાવાદના અમરાઈવાડીમાં યુવતીએ આત્મહત્યા કરી છે. પ્રેમ સંબંધમાં છેતરપિંડી શોષણ બાદ યુવતીએ આપઘાત કર્યો છે. પ્રેમી સાથેના વિડીયો કોલમાં યુવતીએ લાઈવ આત્મહત્યા કરી. ગાંધીનગરના આઇકોનિક રોડ પર આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતી ગઈકાલે રાત્રે કેમ્પસને અડીને મોડી રાત સુધી ધમધમતા પાનના ગલ્લાએ ચા પીવા ગઈ હતી. ત્યારે અંધારાનો લાભ ઉઠાવી કામાંત બનેલા અડાલજના નબીરાને ચાની કિટલીના માલિકે દારૂ પીવાની ઓફર કરી હતી. જોકે યુવતી તાબે નહીં થતા અભદ્ર ટિપ્પણી કરી અંધારાનો લાભ ઉઠાવી યુવતીની જાતીય સતામણી કરવામાં આવતા આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં આઇકોનિક રોડ પર આવેલી GNLUની આ ઘટના સામે આવી છે. યુનિવર્સિટીની યુવતી મિત્રો સાથે ચા પીવા માટે ગઈ હતી. કામાંત બનેલા 2 શખ્સોએ કડક કાયદાનું ચીરહરણ કર્યું. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી એટલે કે JNLUની અંદર એક શર્મનાક ઘટના બની છે. અભ્યાસ કરતી યુવતીને મોડી રાત્રે દારૂ પીવાની ઓફર કરીને અભદ્ર વર્તન કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે પોલીસે અત્યારે હાલ 2 યુવકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર બાબત જો જોવા જઈએ તો GNLU કોલેજની અંદર અભ્યાસ કરતી 22 વર્ષની યુવતીને મોડી રાત્રે ચા પીવાની ઈચ્છા વ્યક્ત થઈ. તો કેમ્પસથી અડીને આવેલી એક ચાની કિટલી ઉપર આ યુવતી ચા પીવા ગઈ ત્યારે ચાની કિટલી ચલાવતા માલિકે અને ત્યાં બેઠેલા એક યુવકે અભદ્ર ટિપ્પણી કરી હતી અને યુવતીને દારૂ પીવાની ઓફર કરી હતી. જોકે આ બાબતની અંદર યુવતી એકદમ ગભરાઈ ચૂકી હતી, પરંતુ તાત્કાલિક તેણે પોલીસ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં અત્યારે હાલ ઇન્ફોસિટી પોલીસની અંદર તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસે આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરીને 2 યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આપણે ખાસ જણાવી દઈએ કે યુવતી સાથે અભદ્ર માગણી કરનારા 2 વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે. પરંતુ GNLU જેવા વિસ્તાર આઇકોન માર્ગ ઉપર મોડી રાત સુધી ધમધમતી ચાની કિટલીઓ ઉપર આવારા નબીરા છોકરાઓ બેસી રહે છે અને આ બાબતની અનેક કિસ્સાઓ ચર્ચામાં પણ આવ્યા છે. તો બીજી તરફ પોલીસે આ બાબતે હવે કાર્યવાહી શરૂ કરી છે. તો ગાંધીનગરમાં અંધારાનો લાભ ઉઠાવી યુવતીની જાતીય સતામણી કરવામાં આવી, જેને લઈને ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં ભાજપ નેતા લાડાણીના 700 કરોડ બેનામી વ્યવહારનો મામલો સામે આવ્યો. આ સમગ્ર મામલે આયકર વિભાગ દ્વારા તપાસ કરતા વિગતો સામે આવી છે, જેમાં 10 કરોડ ભાજપના નેતાના નામે હોવાની વિગતો મળી છે. ભાજપ નેતાઓએ રોકડમાં વ્યવહાર કર્યો હોવાની માહિતી
સાથે પોતાના ડ્રાઈવર અને સગા સંબંધીના નામે રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું. આયકર વિભાગે ઝૂંપડપટ્ટીની ઓરડીમાં દસ્તાવેજો કબજે કર્યા છે. જોકે વધુ તપાસ કરતા ચોંકાવનારી વિગતોના ખુલાસા થઈ રહ્યા છે. તો રાજકોટમાં 700 કરોડ બેનામી વ્યવહારનો મામલો સામે આવ્યો. નેતા લાડાણીના બેનામી વ્યવહારનો મામલો સામે આવ્યો. લાડાણી બિલ્ડર ગ્રુપને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મહત્વની બાબત એ છે કે 700 કરોડના બેનામી સંપત્તિ અંતર્ગત આયકર વિભાગે એક સર્ચ ઓપરેશન ધર્યું હતું અને આ સર્ચ ઓપરેશનમાં જે આયકર વિભાગને 700 કરોડ રૂપિયાનું બેનામી વ્યવહાર છે તે મળી આવ્યા હતા. તેમાં પણ એક ચોંકાવનારો ખુલાસો છે તે સામે આવ્યો છે. 10 કરોડથી વધુની જે બેનામી જે વ્યવહારો છે તે વ્યવહારો ભાજપના નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યું છે. આ પ્રકારની વિગતો ક્યાંક સામે આવ્યું છે. ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. આ ભાજપના નેતાઓ કોણ છે આને જ લઈને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે લાંબા સમયથી ક્યાંક જે ચર્ચા ચાલી રહી હતી કે લાડાણી ગ્રુપમાં ક્યાંક મોટા માથાઓ એટલે કે ભાજપના નેતાઓના પણ પૈસા છે, આવી વિગતો ક્યાંક સામે આવી હતી અને એ જ અંતર્ગત ક્યાંક આવા ખુલાસાઓ અત્યારે સામે આવી રહ્યા છે. 6 મહિના પહેલાં ઝોપડપટ્ટીમાંથી જ કહી શકાય કે દસ્તાવેજો છે તે મળી આવ્યા હતા અને આમ ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજો હતા. એટલે કે આજે જે ભાજપના જે નેતાઓ છે તેઓ પોતાના સગા સંબંધીઓ અને ડ્રાઈવરના નામે કહી શકાય કે આ બેનામી સંપત્તિ ક્યાંક ને ક્યાંક છુપાવીને રાખી છે. આવી વિગતો આયકર વિભાગને મળી છે. ત્યારે હજુ પણ ક્યાંક તપાસનો ધમધમાટ ચાલુ છે અને આવા જે ભાજપના જે નેતાઓ છે તેમાં પણ કહી શકાય કે તપાસ આવી શકે એ પ્રકારનું હાલ અત્યારે શંકા સેવાઈ રહી છે. ત્યારે લાડાણી ગ્રુપમાં એક બાદ એક નવા જે ખુલાસાઓ છે તે સામે આવી રહ્યો છે અને આ સાથે કહી શકાય કે 700 કરોડની જે બેનામી સંપત્તિની વાત છે તો આ બેનામી સંપત્તિને લઈને અનેક અત્યારે જે સર્ચની કામગીરી આયકર વિભાગ તરફથી કરવામાં આવી રહી છે. ત્યારે નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. રાજકોટમાં 700 કરોડ બેનામી વ્યવહારનો મામલો સામે આવ્યો, જેની લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. 10 કરોડ ભાજપના નેતાના નામે હોવાનો ખુલાસો થયો છે. નેતાઓએ રોકડમાં વ્યવહાર કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. પોતાના ડ્રાઈવર અને સગા સંબંધીના નામે રોકાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. 2019થી ભાજપના નેતા રોકાણ કરતા હોવાની વિગતો સામે આવી છે. અનેક ડોક્ટરોએ પણ રોકાણ કર્યાની વિગતો મળી આવી છે. ભાવનગર જિલ્લાના બહુચર્ચિત જમીનના બોગસ દસ્તાવેજ કાંડમાં આરોપીઓ સામે ગુસ્સીટોક દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે જમીનના ખોટા સાટાખત, પાવર ઓફ એટર્ની અને બોગસ દસ્તાવેજ બનાવી કરોડોની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ ગુનામાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલા 6 આરોપીઓ સામે પોલીસે ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં બોગસ દસ્તાવેજ કાંડમાં ગુસ્સીટોક દાખલ કરવામાં આવ્યો. 6 આરોપીઓ સામે ગુસ્સીટોકનો ગુનો દાખલ કરાયો છે. કેદી તરીકે સજા કાપી રહેલા 6 આરોપીઓ સામે ગુસ્સીટોક. જે ચોક્કસ ભાવનગર જિલ્લામાં જીએસટી કૌભાંડના 22 આરોપી વિરુદ્ધ ગુસ્સીકોટનો જે ગુનો છે દાખલ કર્યા બાદ ફરી એક વખત ભાવનગર જિલ્લામાં 6 આરોપી વિરુદ્ધ ગુસ્સીકોટનો ગુનો છે દાખલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને રાજ્યભરમાં બહુ ચર્ચિત અને ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ પોતાની જમીન હોવાના દાવા કરવા માટે ડુપ્લિકેટ દસ્તાવેજ, સ્ટેમ્પેર તેમજ સાટાખત સહિતના અનેક જે સરકારી ડોક્યુમેન્ટ હોતા હોય છે રજિસ્ટરના, તે ઊભા કરીને લોકોની જમીન પચાવી પાડવા માટે અથવા તો જમીનના સામે પૈસાની મોટી રકમ તોડવા માટેની જે ગેંગ છે જેનું ગલકા ગેંગ નામ આપવામાં આવ્યું છે, તે ગલકા ગેંગના 6 આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીકોટ દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં જે કહેવાય કે ભાવનગરમાં જે ફરિયાદ નોંધાણી હતી 6 આરોપી વિરુદ્ધ કે આ આરોપીઓ ભાવનગર શહેરની અંદર એવી જમીનો કે જે જમીન વેચાયા બાદ આ જમીન પોતાની છે અને પોતાના પૂર્વજોએ આ જમીન ખરીદેલી છે તેવા દાવા કરતા હતા અને એક પછી એક અનેક જે જમીનના માલિકો છે તેને પણ ઊભા કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનામાં એક જે જમીનનો વિવાદ હતો તેની અંદર કાર્યવાહી કોર્ટ સુધી પહોંચી હતી, પરંતુ જે ફરિયાદી હતા તે ફરિયાદીના ધ્યાને આવ્યું હતું કે આ જે સ્ટેમ્પેર અને જે દસ્તાવેજ સાટાખાત રજૂ કર્યા છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ઝોલ હોય.
જેની અંદર નોકરી અમદાવાદની હોય અને આ નોકરી સર્વર અમદાવાદનો છે કે નહીં તે માટે તપાસ કરવામાં આવી હતી, પરંતુ જે નોકરી સર્વર છે તે અગાઉ ડેથ થઈ ગયો હતો. ત્યારબાદની તારીખના સાટાઘાટ છે તે સામે આવ્યા હતા, જેને લઈને સમગ્ર વાંડો છે તે ફૂટ્યો હતો. ત્યારબાદ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભાવનગર પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ તપાસમાં મહાવીરસિંહ ઉર્ફે ગલકુ, રવિરાજસિંહ ગોહિલ, પદુભા ગોહિલ, સતુભા સરવૈયા, ચંદ્રકાંત સોલંકી અને પતુભા ગોહિલ આ 6 આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને જમીની દસ્તાવેજોની અંદર છેડછાડ કરીને પૂર્વ કાવતરું રચીને જે ગુનો છે તે આચરવામાં આવ્યો હતો. સમગ્ર જે ગુના છે તેની પાછળ ગુજસીકોટની કલમ પણ હવે લાગી છે. 6 આરોપી વિરુદ્ધ ગુજસીકોટની કલમ લાગી છે, પરંતુ 6 પૈકી સતુભા સરવૈયા જે એક કાચા કેમનો કેદી છે તેમનું કહી શકાય કે ગઈકાલે જ ભાવનગર સર્ટી હોસ્પિટલમાં તેમને પેટના દુખાવાની સારવાર શરૂ હતી ત્યારે તેમનું મોત નીપજ્યું હતું. પરંતુ કહેવાય કે અગાઉ પણ ભાવનગરમાં જે જીએસટી કૌભાંડના 22 આરોપી છે તેની વિરુદ્ધ પણ ગુજસીકોટનો કાયદા હેઠળ ફરિયાદ વધી હતી. ત્યારે હવે ફરી એક વખત જે ગલકા ગેંગ છે તેની ઉપર પણ ગુજસીકોટ દાખલ કરવામાં આવ્યું છે. તો બોગસ દસ્તાવેજ કાંડ મામલે 6 કાચા કામના કેદી પર ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં એમકે કંપની ફરી સક્રિય થઈ. પોલીસની હદમાં જીમ સંચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેની ફરિયાદ જીમ સંચાલક પોલીસમાં કરવા જતા તેની ફરિયાદ લેવામાં ન આવી હોવાના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. આ સાથે જ હુમલાખોરો પહેલા જેલમાં બંધ હોવાનું પણ તેમના દ્વારા કહેવાઈ રહ્યું છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો પોલીસની હદમાં જ જીમ સંચાલક પર હુમલો થયો હતો. જીમ સંચાલકની ફરિયાદ પોલીસે ન સ્વીકારી હોવાના આક્ષેપ. આરોપી ગુજસીટોક મુંબઈમાં મકોકા હેઠળ જેલમાં બંધ હતો. એક બ્રાન્ચ એમકે કંપની સુરતમાં ફરી એકવાર સક્રિય થઈ છે. ગુજસીટોકના આરોપીઓ જે છે જાણે બેફામ બની ગયા છે. જામીન પર છૂટ્યા બાદ પણ સુરત આવીને હુમલાઓ કરતા હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. સુરતનો જે રાંદેર વિસ્તાર છે, રાંદેર પોલીસ સ્ટેશનની હદની અંદર જે છે જીમ સંચાલકની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જીમ સંચાલક અને એના પાર્ટનર વચ્ચે જે છે રૂપિયાની લેતી દેતીમાં ક્યાંક બબાલ થઈ હતી. સુહેલ કાપડિયા જે જીમ સંચાલકનો પાર્ટનર છે તે ઇલિયાસ કાપડિયા એટલે કે ગુજસીટોકનો જે આરોપી, માથાભારે આરોપી કહી શકાય, જે ગુજસીટોકના ગુનામાં મુંબઈ ખાતે જેલમાં બંધ હતો, તેનો ભાઈ બોલવામાં આવી રહ્યો છે. બંને ભાઈઓ જે જીમ સંચાલક પાસે રૂપિયા લેતી દેતીના મામલે વાતચીત કરવા પહોંચ્યા હતા અને ત્યાં તેની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના જે છે સીસીટીવીમાં કેદ થઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે રાંદેર પોલીસ સ્ટેશનની બહાર જ ફરિયાદીને ધમકી આપવામાં આવે છે, તેને ધમકાવવામાં આવે છે, છતાં પણ રાંદેર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ફરિયાદ લેવામાં નથી આવતી. તો શા માટે આ ફરિયાદ નથી લેવામાં આવતી? ગુજસીટોકનો આરોપી હતો, કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હતો, છતાં પણ તેમની ફરિયાદ નહીં લેવામાં આવી અને આ ગુજસીટોકનો આરોપી જે 1 મહિના અગાઉ અહીં સુરત આવ્યો છે, જેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ફરિયાદીની ફરિયાદ નહીં લેવામાં આવી. અનેક પ્રશ્નો જે છે આ ઘટના પરથી ઉઠી રહ્યા છે, જ્યારે કે એના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે. તો સુરતમાં પોલીસની હદમાં જીમ સંચાલક પર હુમલો થયો હતો. જીમ સંચાલકની ફરિયાદ પોલીસે ન સ્વીકારી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જામનગરમાં જીપીસીબીની ટીમે બ્રાસ ફાઉન્ડરી ધારકોને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન અનેક કારખાનેદારોની નોટિસ ફટકારવામાં આવી હતી. પ્રદૂષણયુક્ત ધુમાડો છોડાતો હોવાને લઈ તપાસ કરવામાં આવી હતી. એસિડયુક્ત પાણી મુદ્દે પણ તપાસ કરાઈ હતી. 9 જેટલા એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી. આગામી દિવસોમાં તપાસ યથાવત રાખવામાં આવશે. જે જગ્યાએ પાણી બહાર આવતું હતું તે પાણીના નમૂના લેવામાં આવ્યા છે અને તે નમૂના ગાંધીનગર ખાતે મોકલી આપીને કાર્યવાહી કરવામાં આવશે. જી ચોક્કસ વાત કરવાની જામનગર શહેરની અંદર આજે ઉદ્યોગોનું બહુ મહત્વ હોય છે અને ઉદ્યોગકારો મોટા પાયે જે જામનગર બ્રાસ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ જે બ્રાસ સિટીને લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રદૂષણ પણ ફેલાતું હોય છે તેવું સામે આવ્યું છે. હાલ
જે સવારથી જે જીપીસીબી જે ગુજરાત કંટ્રોલ બોર્ડ છે તેમના જે ઉદ્યોગમાં દરોડા પાડવામાં આવ્યો હતો અને હરિભાઈની જે વાડી કહેવાય છે શંકર ટેકરી ઉદ્યોગનગર છે, જેમાં જીપીસીબીની ટીમ દ્વારા સવારે જ દરોડા પાડવામાં આવ્યા હતા અને અનેક કારખાનેદારોને ત્યાં નોટિસ પણ આપવામાં આવી છે. જે ધુમાડાનું પ્રદૂષણ થતું હોય છે, એસિડ યુક્ત જે પાણી છે જે ગટર મારફતે જે વહેવામાં આવતું હોય છે, તેમને ક્યાંક ને ક્યાંક જે સેમ્પલ લેવામાં આવે છે અને નોટિસ પણ પાઠવવામાં આવી છે. હાલ તમામ જે કારખાનેદારો છે તેમને નોટિસ આપવામાં આવી છે અને જે સેમ્પલ લેવામાં આવ્યા છે તે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેમની કાર્યવાહી કરવામાં આવશે અને જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે અને જેનું ઉલ્લંઘન થતું હોય છે, જેવા નિયમો પણ આપવામાં આવે છે, જે નિયમોનું પાલન નહીં કરે તેમાં વિરુદ્ધ કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવશે અને જે પગલાં લેવામાં આવશે, જે કોર્ટ થ્રુ નોટિસ પણ પાઠવવામાં આવતી હોય છે અનેકવાર, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી તેના જે નિયમ છે તેનું ઉલ્લંઘન થતું હોય તેવું પણ દેખાઈ આવ્યું છે. અને હાલ જે એસિડયુક્ત જે પાણી છે તેને લઈને રોગચાળો પણ ભારે જે વકર્યું હોય છે અને જેને ગુજરાતની અંદર આવા પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા જે કાયદેસરની કાર્યવાહી થઈ તે લોકોની પણ માંગ હોય છે. જામનગરમાં જીપીસીબીની ટીમે દરોડા પાડ્યા. બ્રાસ ફાઉન્ડ્રી ધારકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અનેક કારખાનેદારોને પણ નોટિસ આપવામાં આવી. વડોદરામાં માનવ સર્જિત પૂર બાદ ગુજરાત સરકાર ગંભીર બની હતી. આ સાથે જ પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકારે એક ખાસ ટીમ મોકલી હતી. આ ટીમ તળાવો તેમજ અન્ય જળ સ્ત્રોતની સમીક્ષા કરશે અને વરસાદી પાણીના વ્યવસ્થાપન અને નિકાલ માટે પણ ચર્ચા કરશે. તેમજ સંપૂર્ણ ચર્ચા બાદ અહેવાલ બનાવીને સીએમને સુપરત કરવામાં આવશે. વડોદરામાં પૂર બાદ ગુજરાત સરકાર ગંભીર બની છે. વડોદરામાં વરસ્યો હતો વરસાદ અને વરસાદ સાથે માનવ સર્જિત આવ્યું હતું પૂર. વડોદરા શહેરનો 70% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. 15 લાખ જેટલા નાગરિકોને માનવ સર્જિત પૂરની અસર થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીશ્રીએ 1200 કરોડના વિશ્વામિત્રી પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી હતી. ત્યારે આજે ગુજરાત સરકારે એક તજજ્ઞોની ટીમ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા સાથે વાતચીત કરવા મોકલી હતી. આજે વડોદરા મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં દિલીપ રાણા સાથે વાતચીત કરવા જે તજજ્ઞોની ટીમ પહોંચી હતી, એમાં જેમનું અધ્યક્ષ સ્થાન હતું તેવા BN નવલાવાલા, જે ભારત સરકારમાં સચિવ તો રહી ચૂક્યા છે, સાથે સાથે જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ગુજરાતના ત્યારે તેમના સલાહકાર પણ રહી ચૂક્યા હતા અને આ અગાઉ પણ BN નવલાવાલા વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કામ કરી ચૂક્યા છે. એટલે ગુજરાત સરકાર ગંભીર સંવેદનશીલ થઈ અને આજે BN નવલાવાલાના અધ્યક્ષતામાં તજજ્ઞોની ટીમ વડોદરા મહાનગરપાલિકા ખાતે મોકલી હતી. BN નવલાવાલાની સાથે સાથે SS રાઠોડ, જે વર્તમાન મુખ્યમંત્રીના સલાહકાર છે, સાથે ગુજરાત સરકારના કેટલાક મુખ્ય અધિકારીઓ પહોંચ્યા હતા વડોદરા મહાનગરપાલિકા ખાતે. આજે કોન્ફરન્સ હોલમાં દિલીપ રાણા કમિશનર સાથે બેઠક કરી હતી. એક અહેવાલ બનાવશે અને અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત કરશે. ત્યારબાદ સત્તાવાર રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સંસ્કારી નગરીમાં એક ચર્ચા છે, સ્માર્ટ સિટી વડોદરામાં એક ચર્ચા છે કે આજે જ્યારે આ મહત્વની બેઠક મળી ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષને આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા છે. અમે વડોદરા મહાનગરપાલિકાના 5 સદસ્યો છે, પરંતુ સ્થાયી સમિતિના અધ્યક્ષનું નામ એટલે દઈ રહ્યા છે કારણ કે વડોદરા મહાનગરપાલિકામાં ચર્ચા છે કે સ્થાયી સમિતિના અધ્યક્ષ મેયરને પપેટ બનાવીને છોડ્યા છે. એટલે સ્થાયી સમિતિના અધ્યક્ષ મેયરને જેટલું કહે એટલું જ મેયર કરી રહ્યા છે. એટલે અમે મેયરનું નામ નથી દઈ રહ્યા, માત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષનું નામ દઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની કમિશનર જ્યારે મંગળવારે અધિકારીઓની સંકલનની બેઠક બોલાવે છે ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ
તેમાં હોય છે, પરંતુ આજે આ મહત્વની બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષને દૂર રાખવામાં આવ્યા છે. શહેરમાં ચર્ચા એ પણ છે કે બીએન નવલાવાલા આ અગાઉ પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કામ કરી ચૂક્યા છે, પરંતુ સંસદ સભ્ય, ધારાસભ્ય અને મહાનગરપાલિકા વચ્ચે સંકલન ન હોવાના કારણે બીએન નવલાવાલા કશું કામ કરી શક્યા નહોતા. આ વખતે ગુજરાત સરકાર ગંભીર છે, પરંતુ આજે પણ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, ધારાસભ્ય અને સંગઠન વચ્ચે સંકલન નથી. એટલે નાગરિકો, કેટલાક બુદ્ધિજીવી નાગરિકો ચર્ચા એ પણ કરી રહ્યા છે કે ગુજરાત સરકાર ગંભીર છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોના સંકલનના અભાવે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કોઈ કાર્યવાહી નહીં થાય. ગંભીર બની છે. પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે એક ખાસ ટીમ વડોદરામાં મોકલવામાં આવી છે. કચ્છના રાપર તાલુકાના કાનમેરથી ઉગામણી બાજુ પથ્થરની ખાણમાં વરસાદનું પાણી ભરાયું છે. આ ખાણમાં 6 થી 7 બાળકો નાહવા પડ્યા હતા, પરંતુ અચાનક 7 જણા ડૂબવા લાગ્યા હતા. એ સમયે જીવના જોખમે 5 જિંદગી તો બચાવી લીધી હતી, પરંતુ 20 વર્ષીય યુવતી અને 16 વર્ષીય કિશોરનું મોત નીપજતા ગામમાં શોક ફેલાયો હતો. ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર કાનમેરથી ઉગામણી બાજુ પથ્થરની ખાણમાં થયેલા ખનન બાદ પડેલા ખાડામાં હાલમાં જ વરસેલા વરસાદના પાણી ભરાતા તે ખાડો તળાવમાં ફેરવાયો હતો અને નાહવા પડેલા 7 જેટલા લોકો ડૂબવા લાગ્યા હતા. થોડા સમય પૂર્વે પશ્ચિમ કચ્છના મુન્દ્રા તાલુકાના જે ભૂખી નદી છે તેમાં ડૂબ્યા હતા. મહત્વની બાબત છે કે જે આ ભૂખી નદીમાં 2 બાળકો ડૂબ્યા હતા, તેમાં ક્યાંક ને ક્યાંક આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કે જે રીતના ખનીજ માફિયાઓ છે તે અવારનવાર બેફામ ખનીજ ચોરી કરે છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક આવા મસમોટા ખાડા ખોદી અને છોડીને ચાલ્યા જાય છે. ત્યારે આવા ખાડાઓમાં પાણી ભરાતા હોય છે, જેના કારણે અવારનવાર લોકો છે તે ડૂબી જતા હોવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે રાપર તાલુકાના કાનમેરમાં પણ કહી શકાય કે આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં 2 લોકો છે તે ડૂબ્યા છે. આ સમગ્ર બનાવમાં 7 જેટલા લોકો હતા તે ડૂબ્યા હતા, અને આ ડૂબતી વખતે જે ચીસો પાડી હતી, જેને લઈને કાનમેરની પાસે જ આવેલ જે તરવૈયા છે કાનાભાઈ ચાવડા દ્વારા તેમને બચાવવામાં આવ્યા હતા, અને 5 બાળકો જેટલા જે નાના ભૂલકાઓ હતા તેમને બચાવી લેવાયા હતા. ખાસ મહત્વની બાબત એ છે કે 7 લોકો ડૂબ્યા હતા, તેમાંથી ક્યાંક ને ક્યાંક જે 5 લોકોને બચાવી લેવાયા હતા, પણ જે 20 વર્ષીય યુવતી અને 16 વર્ષીય કિશોર છે તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવને લઈને ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી. જી તો કચ્છના રાપર તાલુકાના કાનમેરમાં ખાણના ખાડામાં નાહવા પડેલા 7 લોકો ડૂબ્યા. તરવૈયા દ્વારા 5નો જીવ બચાવાયો તો 2 લોકોના જીવ ગયા. જૂનાગઢમાંથી વધુ એક વખત બોગસ ડોક્ટર ઝડપાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાંથી બોગસ ડોક્ટરોના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં જૂનાગઢના પલાસવા ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ ડોક્ટર ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હતો, ત્યારે પોલીસે બોગસ ડોક્ટર ઇદ્રીસ પોલાદિયા નામના તબીબની ધરપકડ કરીને ₹64,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હા, ચોક્કસ કે જુનાગઢના પ્લાસવા ગામમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ડુપ્લિકેટ ડોક્ટર એટલે કે બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. પ્લાસવા ગામની અંદર છેલ્લા ઘણા સમયથી આ જે બોગસ તબીબ છે તે લોકોની સારવાર કરતો હતો, અને તેની પાસે કોઈ ડિગ્રી ન હોવાનું પણ સામે આવ્યું છે, અને ફક્ત ડિગ્રી ન હોવાનું પણ તે ત્યાં પ્રેક્ટિસ કરતો હતો ડોક્ટરની, અને લોકોને સારવાર આપતો હતો. દરરોજના મોટી સંખ્યામાં દર્દીઓ પણ ત્યાં સારવાર માટે જતા હતા. જ્યારે ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી કે આ જે તબીબ છે તેની પાસે કોઈ જ જાતની ડિગ્રી નથી, અને ફક્ત પૈસા કમાવાની લાલચે તે ત્યાં ડુપ્લિકેટ ડોક્ટર બની અને ત્યાં છે તે કામગીરી કરી રહ્યો છે, જેને લઈને પ્લાસવા ગામમાં તપાસ કરતા ત્યાં એક મકાનની અંદર જે દુકાન આવેલી છે તેની અંદર તે દવાખાનું ચલાવતો હતો. હાલ આ કેટલા સમયથી દવાખાનું ચલાવતો હતો તે મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે, પરંતુ જુનાગઢનું આરોગ્ય વિભાગ કુંભ નિંદ્રામાં જોવા મળ્યું છે. કારણ કે આ જે કામગીરી છે તે આરોગ્ય વિભાગને કરવાની હોય છે. ખાસ કરીને આ જે આરોગ્યને લગતી તમામ કામગીરી આરોગ્ય વિભાગને કરવાની હોય છે, પરંતુ જુનાગઢ જિલ્લાનું જે આરોગ્ય વિભાગ છે
તે નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આરોગ્ય વિભાગની કામગીરી છે તે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. ઇદ્રીસ પોલાદિયા નામના જે બોગસ તબીબ છે તેને હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈ રાત્રિના ઝડપી લેવામાં આવ્યું છે. તેની પાસેથી સ્ટીરોઇડ સહિતની જે દવાઓનો જથ્થો છે તે પણ મળી આવ્યું છે. મોટી પ્રમાણમાં જે દવાઓનો જથ્થો મળી આવ્યો છે, ખાસ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. આ ડોક્ટર પાસે કોઈ જે તબીબ છે તેની પાસે કોઈ ડિગ્રી નથી, તેણે કોઈ પણ જાતનું છે તે અભ્યાસ નથી કર્યો આ ડોક્ટર બાબતનું, તો પણ તે દર્દીઓની સારવાર કરતો હતો. ખાસ કરીને આ તબીબની લાયકાત જોઈએ તો 12 પાસ જ છે. 12 પાસ તબીબ આ રીતનું આખું કારસ્તાન ત્યાં ચલાવતો હતો, દવાખાનું ચલાવતો હતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઇદ્રીસ પોલાદિયા નામના જુનાગઢના આ શખ્સની ધરપકડ કરીને કેટલા સમયથી તે આ દવાખાનું ચલાવતો હતો તે અંગે પૂછપરછ કરી છે. પરંતુ જુનાગઢનું આરોગ્ય વિભાગ હજુ પણ નિંદ્રામાં છે તેમ કહી શકાય. જી તો રાજ્યમાં બોગસ તબીબોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાંથી ફરી એક બોગસ તબીબ ઝડપાયો છે. હાલ સટલાવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.